નબળાના માટે જે પોતાનું શૌર્ય, વીર્ય, સામર્થ્ય આપે તે પુષ્ટિ. સારાને તો સૌ સારા બનાવે, જે નઠારાને સારા બનાવે ને તે વધારે સારો. ઈસુ ખ્રિસ્તનું એક વચન યાદ આવે છે. એક ભાઈને કેટલાક લોકો પથ્થર મારતા હતા. ઈસુ ખ્રિસ્તે તેમને પથ્થર મારવાનું કારણ પૂછ્યું. લોકે કહ્યું તે પાપી છે. ઈસુ ખ્રિસ્તે પૂછ્યું, તમે બધા પુણ્યશાળી છો? તમારામાંથી જેણે એક પણ પાપ ન કર્યું હોય તે પેલા પથ્થરો મારે. લોકો અટકી ગયા. જો કપડામાં બધા ઉઘાડા છે. આપણે ઓલા બુદ્ધ કે મહાવીર, નામ બહુ યાદ નથી, એક ગામમાં બાર વૃક્ષ નીચે બેઠા હતા. એક બાઈ રોતી રોતી એવી, મારો દીકરો મરી ગયો, જીવ તો કરી દો. એ કે હા કરી દઉં. એ કે હા. એ કે ગામમાં જેના ઘરે એક બી મૃત્યુ ન થયો હોય ને, જેના કુટુંબમાં હાથ પેઢીમાં, એના ઘરેથી રાય લઈ આવ. એ રાય વાળો ને તાર દીકરો જીવતો. બધે ફરી બાઈ આવીને ચરણમાં પડી ગઈ કે આ તો સનાતન સત્ય છે. જેનો નામ છે એનો નાશ છે. આવ્યા એ તો જવાના જ. એકલા જવાના મનવા, એકલા જવાના, સંગી વિના સાથી વિના, એકલા જ. બધું સમજીએ તો માંદા પડીએ તો બીક તો મરવાની જ બધાને લાગે. એમાં કોઈ બાકાત ન હોય. ઈલાબેન નહીં આવી જાય. બીક ભલે લાગે પણ પ્રભુને યાદ કરજો. એક જણે ગોકુળનાથજીને પૂછ્યું, એ કે આખી જિંદગી ભગવત નામ લીધું હોય અને માનો કે છેલ્લે ન આવે તો? ગોકુળનાથજી કે કાંઈ વાંધો નહીં, આખી જિંદગી દીધું હોય ને પછી છેલ્લે તમારા બદલે પ્રભુ લે. પુષ્ટિ માર્ગ આટલો સરળ છે મારા વાલા. પ્રભુ નાની નાની બાબતમાં આપણું ધ્યાન રાખે છે. પ્રગટ કરે રસ્તે. બધાના જીવનમાં ઘણું એવું બનતું હોય કે આપણને એમ થાય આ શક્ય જ નથી, આ કેવી રીતે થશે. હજી તો રૂમની બહાર ગયા હોઈએ ત્યાં તો ખબર પડે ગઈ, અરે વાહ. એટલે આપણા કરતાં આપણા ઠાકોરજીને આપણી ચિંતા વધુ છે. પણ આપણી એક ખાસિયત છે. જોયું ઓલાની છોકરી ભાગી ગઈ, ધ્યાન રાખ્યું હોત તો? જો બહુ ચૈગા હતા, પડ્યો તરોડો. જો હમણાં ગાડી એક લીધી, બોલ પાછી બીજી લાવ્યા. આ બધી પંચાત કરીએ પણ વૈષ્ણવ થઈને એવું ધ્યાન રાખીએ તો કે ઓલા વૈષ્ણવના હસબન્ડ બિચારા ઓચિંતાના વયા ગયા. લાવ જરા પૂછી આવું, તમારે કાંઈ તકલીફ નથી ને? આપણી કામવાળી એની છોકરીને ઉઠાડી મૂકી સ્કૂલમાંથી ને, અને હવે એ વાસણ ઘસવા લઈ આવે છે. પૂછો તો ખરા કેમ ઉઠાડી? એને ફીની જરૂર હોય? આજે આપણો આજુબાજુમાં કોઈને રોગ એવો લાગુ પડ્યો હોય જેને દવાઓના પૈસા ના હોય, કે આપણો વૈષ્ણવ, આપણે આ પંચાત નહીં કરીએ, આપણે ઓલી જ પંચાત કરશું. જો આ બધા વિચારો આવે ને તો દુનિયામાં કોઈ દુઃખી જ ના રહે. વલ્લભે આ બધું શીખવાડ્યું છે. બોલો વલ્લભા. ઓહો, વ્રજ વિહાર. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. કાલે તો હોલમાં જેટલી વાર સત્સંગ કર્યો લગભગ વ્રજને જ યાદ કર્યો.
કાલે જ આપણે એક વાંચ્યું હતું કે સમૂહમાં રસ વધુ આવે. આજે સત્સંગ સમૂહમાં કરતા હોઈએ અને એકલા હોઈએ તો કાલે વ્રજને જ હોલમાં યાદ કરતા હતા કે ગમે એટલું કાદવ હોય, ગમે એટલું પાણી હોય, ઉપર આમ ઓલા પાલામાં થતા હોય તો એ કહે કે પલંગમાં સાલ લીધી હોય, ગોદમાં ઝાંપીજી હોય, ઠાકોરજીને ધબોરીને બેઠા હોઈએ. આપણને ખબર છે કે અષ્ટમીની રાતે આજ કર્યું હતું, એ અહીંયા લાવ્યો છે, પાર ઉતારશે. કાલે બધા એ જ કહેતા હતા કે છેલ્લે દિવસે પાલમાંથી નીકળવું ન ગમે, કે કરોડો રૂપિયા તમે આપો તો એ માહોલ ને, એ પાલ ને, એ જગ્યા ને, એ બધાનો સંગ ને, એ વલ્લભકોળ ને, એ મનોરથ ને, એ ઢાઢી લીલા ને, એ રાસ લીલા ને, એ ચોબાજીનો હાંડો ને, એ સવારના પરમાં ચાલવું ને, એ કીર્તનિયા ને, એ ઝાંઝ ને, પખાજ ને, રાતના બોલે જાગતે રહ્યો, જાગતે રહ્યો, એ બધો માહોલ તમે અત્યારે 5, 10, 50 કરોડ તો એ મળે ને. તો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં. આપણે અત્યારે ગોકુળનું અનુસંધાન કરીએ છીએ. ક્ષેપક યથા દેહે પંચકોશા જીવાષ્ટીનામાશ્રિતા તથા પૃથ્વ્યામ પશ્યતે ગ્રામા કોશા પ્રભુર્મતા મથુરા પ્રથમ કોશો દ્વિતીય સ્યાત બૃહદ્વનમ તૃતીયો ગોકુલ વિધિ ચતુર્થો ગિરિરાજ સ્મૃત પંચમ સુ સદાનંદમયમ રૂપેણ ભાસ્વરમ શ્રીમદ વૃંદાવનમ નામ નિર્મુક્તમ સટતર્કમ. જેમ દેહમાં 5 કોષ જીવના અધિષ્ઠાનના આશ્રિત છે, તેમ પૃથ્વી પર પણ આ 5 ગામ પ્રભુના કોષ માનેલા છે. મથુરા પ્રથમ કોષ છે, બીજો છે માવન જે અત્યારે જૂનું ગોકુળ, ત્રીજો ગોકુળને જાણો, ચોથો ગિરિરાજ, 5મો સદાનંદમય રૂપે પ્રકાશિત શ્રીમદ વૃંદાવન નામનો કોષ કામાદિ તરંગોથી હંમેશા મુક્ત હોય છે. અધુના તીર્થવિધિમ વસ્મી સર્વકામ ફલપ્રદમ એનાતિ વ્રજ્ય ત્રિગુણમ ગોલોકાય પ્રકલ્પ્યતે. હમણાં ઈચ્છેલા સર્વફલપ્રદ તિથિ વધી કહું છું, જેનાથી સત્વ રજ તમ એ ત્રિગુણથી પર થઈને જીવ ગોલોક યોગ્ય બને છે. યસ્ય હસ્તો ચ પાદો જીવા યસ્ય સંશયતા પ્રતિગ્રહ નિવૃષ્યત સ તીર્થફલમ સુતે. જેના 2 હાથ અને 2 પગ અને જેની જીભ સારી રીતે સંયમિત છે, પ્રતિગૃહ નિવૃત્ત છે, તે તીર્થફલને ભોગવે છે. અકામુક્તો નિરાલંબ સ્વલ્પાહારો જીતેન્દ્રિય વિમુક્ત સવદોષય સસ તીર્થફલમ છે. કામી ન હોય તે અન્યાધાર વગરનો સ્વલ્પાહારવાળો જીતેન્દ્રિય સર્વદોષી વિમુક્ત હોય તે તીર્થફલ ભોગવે છે. અહંકાર નિવૃત્ત સત્યવાદી દ્રઢવત લોભમો પરિત્યક્ત ચ તીર્થફલમુષ્યતે. જેનો અહંકાર ચાલ્યો ગયો છે તેઓ સત્યવાદી દ્રઢ વ્રતવાળો લોભ મોહ જોણે છોડ્યા જ તે તીર્થફલ ભોગવે છે. આ બધું જતું રહે એટલે તીર્થફલ ઘરે જ છે, પણ બધું જતું રહે, અહંકાર જાય નહીં. અને એક ઈર્ષા અસૂયા. ઋષિણામ પરમમ ધ્યેયમ દેવાનપી દુર્લભમ ગોકુલાગમનમ વત્સ સોમયાગ સમમ વિદ. હે વત્સ, ગોકુલ ગમન ઋષિઓનો પરમ ધ્યેય છે, દેવોને પણ દુર્લભ છે, તેને તું સોમયાગ સમાન જાણ.
એસ કોટી સહસ્ત્રાણે દશકોટી શતાની ચ એતાની યત્ર તીર્થાની ત્રિસંધ્યા નિવંસતી તે, જ્યાં 10 કરોડ હજાર અને 10 કરોડ 100 આ તીર્થો ત્રણે સંધ્યાકાળમાં નિશ્ચિત નિવાસ કરે છે. ગોકુળનું મહાત્મ્ય બતાવ્યું છે. બોલો વલ્લભાતી મધુરાષ્ટક. રમણમ ના હજી આપણે હરણમ મધુરમ ચાલે છે. દામોદર લીલા બંધાયા. પુરુષોત્તમ શાસ્ત્રમાં દામોદર નામ આવે છે. તો એ દામોદર દાસ કેવા હતા? એ પ્રભુની છાયા બનીને જ રહેતા હતા, વલ્લભની. હવે આગળ લીલામાં મુખ્ય રૂપ લલિતાજીનું. કોનું? દામોદર દાસજી. આ લલિતાજીને આયુ 5 વર્ષની. એટલે શ્રી દમલાજીનું પ્રાગટ્ય સંવત 1530માં થયું. વલ્લભ કરતાં 5 વર્ષ મોટા હતા. વલ્લભના પ્રાગટ્ય વખતે એ 5 વર્ષના હતા. તેની સામે શ્રી વલ્લભનું પ્રાગટ થયું. પ્રાગટ્ય થતાં તરત દામોદર દાસ અરસાનીનું મન હરી લીધું. તે સમયે દમલાજીની આયુ 5 વર્ષની હતી. પછી જ્યારે વલ્લભ 11 વર્ષના થયા ત્યારે પૃથ્વી પરિક્રમા કરવા નીકળ્યા. દામોદર દાસ જન્મથી કોઈની સામું જુએ ને, વલ્લભને જોઈ લીધા હતા ને, એટલે હવે આંખથી બીજું જોવું ગમતું નથી. લાલ ગુલા નીલ અખિયન મેં ડાલો. હોળીમાં કીર્તન છે, એ કે આંખમાં ગુલાલ ન નાખતા, આ લાલ વસી ગયો છે. લાલો ઠાકોરજી, ગુલાલ નાખો તમે તો આ લાલો નીકળી જાય ને, એટલે મારી આંખમાં તમે નાખશો નહીં. એમ દામોદર દાસજીની આંખમાં વસી ગયા હતા વલ્લભ. દામોદર દાસ જન્મથી કોઈની સામે જુએ નહીં. કોઈ વાલથી પોતામાં ખોળામાં લે તો તેની સામું ના જુએ. આનું કારણ દામોદર દાસીના નેત્રમાં શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ બિરાજે છે. તેથી અન્યત્ર દ્રષ્ટિ કરતા નથી. દમલાજી મહાપ્રભુજીના સ્વરૂપમાં મગ્ન છે. શ્રી મહાપ્રભુજી પણ તેમને હૃદયમાં તથા બહાર દર્શન આપ્યા કરે. આવા સ્વરૂપાનંદ અનુભવી શ્રી દામોદરજીને નથી ભોજનની પરવા કે નથી વસ્ત્રની પરવા, નથી ઊંઘવાની પરવા. આવી અવસ્થામાં એમની હવેલી રાજમાર્ગ પર હતી અને વલ્લભની આજ્ઞા થઈ હતી કે તને રાજમાર્ગ પર દર્શન આપીશ. તેથી દમલાજી બીજું કાંઈ પણ વિચાર્યા વગર નિત્ય ઝરૂખાના માર્ગ ઉપર બેઠા રહેતા અને શ્રી વલ્લભનું સ્મરણ કરતા. એમના પિતાએ વૈદને બોલાવ્યા. તેમને જોઈ વૈદને તેમના સ્વરૂપનું જ્ઞાન થયું. તેણે કહ્યું, આના રોગ માટે લૌકિક ઔષધિ નથી. જ્યારે તેને કોઈ સ્નેહીના દર્શન થશે ત્યારે તેના પ્રાણનું હરણ થતાં બધું ઠીક થઈ જશે. થોડા વખતમાં પરિક્રમા કરતા શ્રી આચાર્યજી વર્ધાના રાજમાર્ગ પર પધાર્યા. દૂરથી તેમના દર્શન કરતા શ્રી દમલાજી ઝરૂખામાંથી કૂદી પડ્યા અને સાક્ષાત દંડવત પ્રણામ કરી સખી ભાવથી આપના ચરણારવિંદમાં લાગી ગયા. દામોદર દાસનો સ્થાયી ભાવ સ્વાનંદ રસ પાત્ર સંબંધ સિદ્ધ થયો. શ્રી વલ્લભનું સ્મરણ કરતાં કરતાં કેટલો તાપ કર્યો હશે કે જે મન હરી ગયા છે, તો આપણે પણ જરૂર આવો તાપ કરવો જોઈએ. પ્રભુ અવશ્ય કૃપા કરેલી છે. શ્રી વલ્લભે પ્રથમ શરણાગતિ હર્ષાનીજીને સ્વીકારી છે. આ ફ્રીએ પ્રગટ થતાં હર્ષાજીનું મન હરી લીધું. 16 વર્ષનો તાપ કરાવ્યા પછી દર્શન આપ્યા. હરણમ મધુરમ. કાલે આવશે રમણમ મધુરમ. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે ઓલું બાયનું આવ્યું હતું ને કે હું તો જારી ન, પછી ખોદવા ગઈ ત્યારે ઓલાએ કહ્યું કે જારીજી ભરવાનું ફળ આપ. ત્યારે સમજાયું કે જારીજી ભરવાનું કેટલું મહત્ત્વ છે.
આવું સાંભળતા તે સ્ત્રીને ભાન આવ્યું, ખરેખર હું માર્ગ ભૂલી છું, મારે દ્રવ્ય નથી જોઈતું. તેમ કહી દ્રવ્ય પાછું ઠલવી દીધું અને ખાલી હાથે ઘરે આવી. પતિને કહ્યું કે મારી વૃત્તિ બદલી હતી. પ્રભુ તો કેવળ ભાવનો જ અંગીકાર કરે. આપણી સ્થિતિ મુજબ સેવા કરશું. દ્રવ્યનો મોહ મને રહ્યો નથી. વલ્લભે સ્પષ્ટ યથા દેહે તથા દેવે. હવે ઓલા દાડિયા હોય બિચારા કામે જતા હોય અને પ્રભુ પધરાવે તો એ તો રોટલો ને શાક ધરે તો પ્રભુ કે આપણને તો આમાંય આનંદ છે. સૌરાષ્ટ્રમાં એક ખેડૂત પટેલે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને તો રોટલો ને શાક ને ગોળ ને પછી બંટાજીમાં રોટલો ઘી ગોળ હોય ને એને ચૂરમું કરીને ભરી દે. તો એક જણે જેને ફરિયાદ કરી આ વર્ષો પહેલાં, એ કે આ આવું કરે છે કે ના હોય કે. એટલે ઓલાને ખબર પડી કે મારી ફરિયાદ કરી. ઓલા ઝાંપીજી લઈને હવારમાં આવી. એ કે ભગવાનને પાછા એ કે બધાય સેવા કરે છે ને એમાં મારા હાથ નથી થતી. અમે તો એ કે ઓલું અમારું વાવવાની ને એવી ઓલી હોય ને ત્યારે અમારે તો જે હવારે અમે પ્રભુને ધરાવ્યું એ લઈએ અને બંટાજી મોટા રાખ્યા છે કે એટલે એની અંદર ઘી ને ગોળ કે સૌરાષ્ટ્રમાં ઘી ને ગોળ ને એ કે ભાઈ આનો ભૂક્કો કરી અને બંટાજી એ કે તમારા ઠાકોરજી મને કહેતા હતા. એ કે હે શું કહેતા હતા? તમે પધરાવ્યા હોય ને ભગવાન એટલે એ કે એવું કહેતા હતા કે આ બધાય બંટા ગોળી અને અહીંયા મને બહુ મજા આવે છે કે પછી મને ખેતરમાં હારે એ કે હારે એ કે પછી ઘરે એકલા બીએ નહીં કે અમે બે જ માણસ એટલે ઝાંપીજીમ લઈ જાય એ કે. અને પછી બપોરે એ કે આ બધું ચીભડા ને એ કે બોર ને હોય ને તો પાણી કાઢી અને એ કે બરાબર ધોઈને ખાસા ન આવડે ધોઈને એ કે પ્રભુને ધરાવીએ અને પછી અમે લઈએ એ કે એટલે તારા પ્રભુ પુષ્ટપુષ્ટ થઈ ગયા છે. પછી જે હાથમાં લઈને કે ગાંડા તો બધાને કે શું કામ છે હું આવું કરું? એ કે પૂછે તો આપણે નહીં કહેવાનું. આપણી નિધિ છે, આપણો ખજાનો જ. આપણો ખજાનો બતાવાય કોઈને? એ કે ના, તારા ઠાકોરજી તાર ઘરે આવ્યા પછી બરાબર થઈ ગયા જ તને પધરાવ્યા ત્યારે એ કે હા એ મને એવું ભોળા હતા. એ કે મને એવું લાગે છે હોય ને ગમે તો હું પધરાવવા આવ્યો છું. એ કે બધાએ તમને ફરિયાદ કરીને તો મને બીક લાગી કે આપ પાછા મંગાવો ને એ કરતા હું. એ કે હવે બોલ લઈ જાવ છે એ મારવાલા ના હોય એ કે પણ એ કે રાજી છે ને, અમે એને તકલીફ કાંઈ નથી આવતા ને. પ્રભુ યથા દેહે તથા દેવે. આ રીતે પ્રભુએ તેને ભાવની રક્ષા કરી. વિશુદ્ધ મનથી સેવા કરેલી તે સર્વશ્રેષ્ઠ છે. પાખંડ કે સ્વાર્થ, દેખાદેખી, દ્રવ્યનો ઘમંડ આવી રીતની કરેલી સેવા પ્રભુ અંગીકાર કરતા ન. ઘણા એમ કે અમારા ઠાકોરજીને તમારે રોજ મેસું ને ઢાળું ને પૂછ્યું કોઈએ? જેના ઠાકોરજીને જે અરોગ હોય ને એ જ પ્રેરણા કરે. એક વૈષ્ણવ કે બેન મારા ઠાકોરજીને તવાપુરી બહુ ભાવે. તવાપુરી એટલે પૂરણપોળી. એ કે અત્યારે રસની સિઝન એટલે કાંઈ બીજું કાં રસની સામગ્રી હોય કે રસનો ટોપરા પાક કરીએ કે તો એ કે હમણાં જ મારા લાલીઓ કહેતો હતો એ કે રસની પૂરણપોળી ન થાય બા. એ કે લોટ બાંધો ને એમાં થોડો રસ પધરાવી દીધો, 2 પૂરણપોળી રસની કરી રહી કે ઠાકોરજી માગીને આવ્યો. પણ એ કે આ વાત તો તમે મારા ખાસ બેનપણી પ્રગટ કરે પછી પ્રભુ માગે જ નહીં કે ગા માખણ. એ કે મારી માં તો મારી બધે આવી વાતું કરે છે, આપણા દીકરાને ન ગમે તેને ગમે. પ્રભુ સાક્ષાત છે ને. આપણી હારે ઘણી વાર આવું થતું હોય પણ આપણે ઇગ્નોર કરીએ. ના ભાઈ ના, નાનું છોકરું ઓચિંતાનું કે એટલે સમજી જવાનું
કે પ્રભુ ન રોગો છે. પ્રેમ ભાવ ભક્તિભાવ વિના પ્રભુને પમાય નહીં. મુખ્ય વસ્તુ પ્રેમરૂપી મીઠો પદાર્થ જ પ્રભુને પ્રિય છે. આવા ભક્તોના ભાવથી પણ પ્રભુ રક્ષા કરે છે. 252 વૈષ્ણવની વાર્તામાં 93મી વાર્તા શ્રી ગુસાઈજીના સેવક નિષ્કંચન વૈષ્ણવની વાર્તા. એક સ્ત્રી પુરુષ મથુરામાં રહેતા હતા. પાસે પૈસા નહીં. કેરીની મોસમમાં તેણે 1 રૂપિયામાં 1 ટોપલો ઉધાર લીધો. યમુનાજીને કિનારે જઈને કેરી ધોઈને ત્યાં જ વિનંતી કરી, પ્રભુ આરોગ્ય. ઠાકોરજી પણ તેના ભાવ મુજબ આરોગ્ય. માળીએ ટોપલાની કિંમત માગી ત્યારે કહ્યું, અત્યારે મારી પાસે નથી, પછી હું આપીશ. આમ કરતાં રખજે તે. માળી પોતાની કેરી લઈને રવાના થઈ ગયા. એટલામાં એક બીજો શેઠથી આવ્યો. તેણે કિંમત આપી, કેરી લીધી. ઘેર જઈને ઠાકોરજીને ધરવા લાગ્યો. ત્યારે ઠાકોરજીએ કહ્યું, આ તો હું આરોગી ચૂક્યો છું. અમુક વૈષ્ણવે યમુનાજીના કિનારે આરોગાવી. શેઠે પ્રશ્ન કર્યો કે આપ શ્રી રીતે આરોગ્યા? ત્યારે ઠાકોરજી કહે, હું તો ગુસાઈજીની વાણી સત્ય કરવા માટે જ આરોગ્યો છું. આ વાર્તા અદ્ભુત દ્રષ્ટાંત પૂરું પાડે છે. પોતાને ભાવના જાગી, પાસે પૈસા નહીં તો પણ પ્રભુએ પૂર્ણ કરી. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. હરિ ભજતા કોઈ ન રહે ખામી, નથી અજાણ્યો અંતર્યામી. માટે જ કવિ કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 69માં ચંદ્રાવલાન વિરામ આપે. 70મું કાલે આવશે. અજબ ગુલમહરી જળ વસે, પક્ષણી મુખ રહે હરિનામ. ખાન પાન મોઢે નવ કરે, છોકટે મુખ થકી સુંદર શ્યામ. શ્યામે વિચાર્યું કર્યું તેને સુખ, ચરણ ચરવા કર્યું મયુરનું મુખ. પૂછે વદન કર્યું ઊંટની ગ્રીવા, શ્રી હરિ યુક્તિ કરી જળ પીવા. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરો, આપણા બસની વાત નથી. અત્રિ વસિષ્ઠવનમ સદાનરિષ્ટ નેમી, ભૃગુરંગિરાશ્ચ પરાશરો ગાધિ સુતોથ. રામ ઉત્તથ્ય ઇન્દ્રમ વૈદ્યવ, મેઘાતિ દેવલ અષ્ટિર્વેણુ. ભરદ્વાજો ગૌતમ પીપલાદ, મૈતય ઓવ કવશ. કુંભ યોનિ દ્વૈપાવ્યનો, ભગવાન રવસ્ય. અન્ય ચ દેવર્ષિ બ્રહ્મસ્વર્ય, રાજશ્રી વર્યા અરુણાદયસ્ય તત્રોપમુચ્યતમ. અર્થ: અત્રિ વસિષ્ઠ, ચ્યવન સરદાન, અરિષ્ટ નેમિ ભૃગુ, અંગિરા પરાશર ગાધિનો પુત્ર પરશુરામ ઉત્તથ્ય, ઇન્દ્રમત ઇધમાં મેઘાતિથિ દેવલ, અષ્ટિશ્રેણ ભરદ્વાજ, ગૌતમ પીપલાદ, મર્તય ઔર્ય, કવસ કુંભયોની, ભગવાન વ્યાસ અને નારદજી અને બીજા ઉત્તમ દેવર્ષિઓ, બ્રહ્મર્ષિઓ અને અરુણ વગેરે ઉત્તમ રાજર્ષિઓ ત્યાં આવ્યા. સુબોધિને બ્રાહ્મણોમાં અત્રિના વંશજો મુખ્ય ગણાય છે, માટે પ્રથમ અત્રિ ગણાવેલા છે. શરદયન એટલે કૃપાચાર્ય અથવા કૃપાચાર્યનું નામ શારદવત હોવાથી ગૌતમને પણ શરદવાન કહેવામાં આવે છે. ગાધિરાજના પુત્ર વિશ્વામિત્ર. રામ એટલે પરશુરામ. ઉત્તથ્ય એટલે ગૌતમના પિતા. એવી રીતે બ્રહ્મર્ષથી માંડી ભગવાનના ભક્ત નારદજી સુધી ગણાવ્યા. અથપદ સુધીના અત્રિથી લઈને વિશ્વામિત્ર સુધીના 9 ઋષિઓ જ્ઞાનનો બોધ કરનારા છે. પરશુરામથી લઈને પીપલા સુધીના 10 ઋષિઓ ધર્મનું પ્રતિપાદન કરવાના છે.
અને મૈત્રેયથી આરંભી નારદજી સુધીના 6 ભક્તિ માર્ગના પ્રવર્તક છે. પહેલાં 9 ગુણોને લીધે 9 પ્રકારના જ, 5 પ્રકારનું કર્મ પ્રવૃત્તિ અને વિકૃતિને લીધે 10 પ્રકારનું થાય છે. માટે બીજા 10 છે. ભગવાન 6 ગુણોના ઐશ્વર્યવાળા હોવાથી ભક્તિ માર્ગના પ્રવર્તક ઋષિઓ 6 પ્રકારના છે. પદ બતાવ્યું છે કે નારદજી શિષ્યો પણ ભક્તિના પ્રવર્તક છે. તેથી 3 પ્રકારના ઋષિઓ કયા. કોઈ અરુણ નામના ઋષિ પણ ત્યાં પધાર્યા. રાજા પરીક્ષિતે એમનું સ્વાગત કર્યું તે 1.5 શ્લોકથી કહે છે. તાનાશે પ્રવરાન સમેનાન ભર્ચ રાજા શિરસા વવંદે સુખોપવિષ્ટ તેસુ ભૂય કૃત પ્રણાનમ સ્વકિચિત્તમ યત વિજ્ઞાપયામાસ વિવિકચેતા ઉપસ્થિતો ગૃહ પ્રિગુગુષ્ટ પાણી. અર્થ, તે રીતે ભેગા થયેલા ઉત્તમ ઋષિનું રાજાએ મસ્તક નમાવી વંદન કર્યું. ઋષિ સુખપૂર્વક બિરાજ્યા. પછી રાજાએ ફરી પ્રણામ કર્યા. ચિત્ત આત્મામાં રાખી ઊભા રહી 2 હાથ જોડી પોતે જે કહેવા માગતા હતા તે કહેવા લાગ્યા. સુબોધિનીજી આર્ષે ને પ્રવરાન. આર્ષે એ શું ઋષિ વંશે શું પ્રવરા શ્રેષ્ઠ. ઋષિઓના વંશમાં જે શ્રેષ્ઠ હતા અથવા યજ્ઞવૃત્તા હતા, યજ્ઞ માટે જેમનું વરણ કરવામાં આવ્યું હતું, એ બધા ઋષિઓ એક જ વખતે આવ્યા. એટલે તેમનું એક સાથે પૂજન કરવામાં આવ્યું અથવા યથાયોગ્ય એમની સંમતિથી પૂજન કર્યું. વંદન પૂજાના અંતે થયું છે. એટલે વંદન પૂજાની સમાપ્તિનું સૂચક છે. અરિસ્થિતચ્છા કૃતો ધર્મ. પોતાની ઈચ્છાથી કરેલો ધર્મ અભ્યાસ કહેવાય છે. એમ શ્રીમદ ભાગવતજીના 7મા સ્કંદમાં કહ્યું. તે દોષ દૂર કરવા બધા ઋષિઓ સુખપૂર્વક બિરાજ્યા. ત્યારે તેમને વિનંતી કરવા રાજાએ 2 હાથ જોડી ફરીવાર પ્રણામ કર્યા. પોતાનું જે કર્તવ્ય છે તે કરવું જોઈએ કે નહીં તે નક્કી કરવા માટે બાહ્ય દ્રષ્ટિએ જવાબ આપી નિરાકરણ કરવામાં હૃદયમાં નિષ્ઠા રાખી નમ્રતા બતાવવા ઊભા થઈ બંને હાથ જોડી રાજાએ વિજ્ઞપ્તિ કરી. સુખ પવિષ્ટેસુ સુખપૂર્વક બેઠેલા. અર્થ એટલે પૂજા અર્ચન વગેરે સન્માનનું કાર્ય પૂરું થયા પછી દેહાદિના સમૂહને મનમાં ખેંચી આત્મામાં પ્રવેશ કરાયો એવા રાજા પરીક્ષિત ઋષિઓના સમાજ સાથે હાથ જોડીને ઊભા રહ્યા. હવે કાલે આવશે પરીક્ષિતનું પાયો પ્રવેશ વ્રત. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ મારા गुरुदेव ने दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. રઢઈના ચરણ केरो भरोसो दृढ़ चरण केरो. श्री वल्लभनक चंद्र छटा बिन
सब जुग माया अंधेरो भरोसो दृढ़ न चरण न केरो साधन और नहीं आ कली में जहाँ सोय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ न चरण न दृढ़ न चरण न दृढ़ न चरण न केरो વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.